ત્યારે આપણે એક પક્ષીઓને સેવાના નામે અને પક્ષીઓને ખવડાવવાના નામે આપણે આ કુંડા મૂકીએ છીએ, અનાજ નાખીએ છીએ, પરંતુ આ અનાજ અને કેવો બગાડ થાય છે તમે અત્યારે જોઈ રહ્યા છો। આ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનમાં આ અનાજ કેટલો બગાડ છે અનાજનો, લોકોને ખાવાના માટે જતું નથી, પરંતુ આ અનાજના ઢગલાઓના ઢગલા અહીંયા પડ્યા છે અને આપણે સેવાના નામથી લોકોને પક્ષીઓને ખવડાવવાનું કરીએ છીએ, પરંતુ આ અનાજ જો કોઈ ભૂખ્યાના પેટમાં જાય તો ઘણું બધું એનો લાભ થાય। માટે દરેક હિન્દુ પૂર્ણાહુતિ પુણ્ય કમાતા દરેક હિન્દુઓને મારે એક નમ્ર વિનંતી છે કે આવી રીતે રસ્તા ઉપર અને જ્યાં ત્યાં પક્ષીઓને ખવડાવવા માટેનો અનાજ કોઈક વ્યવસ્થિત ચબૂતરા હોય કે એવી જગ્યા પર નાખો, જેથી કરીને પક્ષીઓ પણ ખાય અને અનાજનો બગાડ ન થાય। આ અનાજ જે આપણને રેશન કાર્ડમાંથી મળતું હોય છે તેમાંથી જે ચાળણ નીકળે, જે નાનું નાનું નીકળે છે, એ આપણે અહીંયા જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ। આજે આ મ્યુનિસિપાલિટીના લોકો આ રસ્તાને સાફ સફાઈ કરવા માટે થઈને આવ્યા છે, ત્યારે આ અનાજના ઢગલાને જોઈને મારું હૃદય એટલું બધું દ્રવ્યું થયું। હું પણ પક્ષી પ્રેમી છું, પશુ પ્રેમી છું અને વૃક્ષ પ્રેમી છું, પરંતુ આવી રીતે જ્યાં જ્યાં ઢગલાઓ કરીને તમે અનાજને શું કરવા માગો છો? આ દેશની અંદર હજારો અને લાખો માણસો એવા છે કે જેઓના એક ટકનું ભોજન નથી મળતું અને આપણે આવી રીતે અનાજનો બગાડ કરીએ છીએ। તો મારે સર્વને એક નમ્ર અપીલ છે કે આવી રીતે તો અનાજનો બગાડ કરીએ જ નહીં। પશુ પક્ષીઓના માટે ખવડાવવા માટે ઘણી બધી જગ્યાઓ છે, મોટા મોટા ચબૂતરાઓ છે, ત્યાં નાખો। આવી રીતે રસ્તા પર નાખીને તમે શું સાબિત કરવા માગો છો? આ તમે પુણ્ય નથી કમાતા, પરંતુ તમે મોટામાં મોટું પાપ કરી રહ્યા છો। તો માટે મારી તમને નમ્ર વિનંતી છે કે તમે આવી રીતે અનાજનો ખોટો બગાડ ન કરો। સાહેબ, તમને જરા પૂછું છું કે તમે આ વિશે તમે શું કહેશો? સાહેબ, આમાં શું છે, સોસાયટીવાળા જ કમ્પ્લેન કરે છે, ના છૂટકો અમારે બી સાફ કરવું જ પડે છે। ના જ્યારે ચોમાસામાં જ્યારે પાણી પડે છે તો બહુ ખરાબની સ્મેલ આવે ને બહુ ગંદકી થાય। તો આવી રીતે જે લોકો પક્ષીઓને અનાજ નાખે છે તો એ સારું કહેવાય કે સારું ના કહેવાય? ના સારું કહેવાય। તો વ્યવસ્થિત જગ્યાએ નાખો, લિમિટનું નાખો, આ વગર કામનું વધારે નાખે વધારે બગાડ થાય। હા હા, નહીં પક્ષીઓ ખાતા ખોટું ગંદકી થાય ને ગંદકી થાય એટલે લોકો કમ્પ્લેન કરવાના છે। બરોબર છે। તો જો આ ભાઈ એક આપણને સારી એવી સલાહ આપે છે કે આવી રીતે અનાજનો બગાડ ન કરો, કારણ કે આની ઉપર વરસાદ થશે, પાણી પડશે તો આની દુર્ગંધ આવશે, પછી આપણે પાછા ફરિયાદ કરીશું કે અહીંયા બહુ ગંદકી છે, મ્યુનિસિપાલિટી કામ નથી કરતી। પણ મ્યુનિસિપાલિટી તો એનું કામ કરતી જ હોય છે, પણ પરંતુ આપણે પણ બહુ મોટામાં મોટું ફરજ બને છે કે આપણે પણ આવું ધ્યાન રાખીએ। જય જય